હેલો ગાઈઝ, આઈ એમ મૌલી ભટ્ટ એન્ડ હું બાલાજી રિયલ્ટરને તમારી સામે રિપ્રેઝેન્ટ કરી રહી છું. આજે આપણે ફર્સ્ટ સિરીઝ લઈ રહ્યા છે રિયલ એસ્ટેટ પોડકાસ્ટની. સો મારી જોડે મિસ્ટર જય પુરોહિત છે, જે વિનાયક ગ્રુપના ઓનર છે અને એ એક સેલિબ્રિટી કોન્ટેન્ટ ક્રિએટર બી છે. એમનું એક પેજ છે સેલ્ફ વિથ જય. સો હેલો જયભાઈ, નાઇસ ટુ સી યુ અને ગુડ લક તમારા સિરીઝ માટે. અને હું તમારા સિરીઝના પહેલા એપિસોડમાં પહેલો ગેસ્ટ છું અને મને આ રીતે તમને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ક્યાંથી કન્ટેન્ટ બી લાવો, મેઇન થિંગ ઇઝ ધેટ. એન્ડ તમારું મેઇન કેવું છે કે મારું તો સેલ્સમાં જ ઓલરેડી સમજો ને કે 12 યર્સથી હું સેલ્સ કરું છું. 2013માં મેં બિઝનેસ જોઈન કર્યો, એની પહેલા હું જોબ કરતો હતો. એની પહેલા મારું MBA પત્યું, એની પહેલા મારું સિવિલ પત્યું. સો ઓલમોસ્ટ 2013 થી હું પ્રોપરલી સેલ્સ માર્કેટિંગ કરું છું કંપનીનું. સેલ્સ માર્કેટિંગ બ્રાન્ડિંગ આપણે જે કહીએ. હવે જ્યારે 2021 આવ્યું ને ત્યારે મેં ડિજિટલ ક્રિએશન ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું. એની પહેલા શું છે, આપણે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ હોય પણ પબ્લિક ના હોય, પ્રાઇવેટ પ્રોફાઇલ આપણે પોસ્ટિંગ કરતા હોઈએ. પછી કોવિડ આવ્યો ને, એટલે કોવિડ આવ્યો ત્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ચાલુ થઈ. એની પહેલા ટિકટોક ને બધું હતું, પણ એમાં કેવું હતું, લોકો ડાન્સ અને લિપ સિંક વાળા વિડીયોઝ બનાવતા. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ આવી ને પછી લોટ ઓફ જે કોન્ટેન્ટ ક્રિએટર્સ હતા ને, જે ફિટનેસ ઇન્ફ્લુએન્સર હતા કે પછી ફાઇનાન્સ ઇન્ફ્લુએન્સર્સ હતા, એ લોકોએ ટ્રાવેલ ઇન્ફ્લુએન્સર, એ લોકોએ શું કર્યું, એજ્યુકેશનલ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. એટલે અરાઉન્ડ મિડ 21માં મારો એક ફ્રેન્ડ છે, એને મને કીધું કે આટલા જો આ બધા વિડીયોઝ આ લોકો બનાવે છે એજ્યુકેશનલ વિડીયોઝ, તો તું બી બનાય. તું આટલું બધું બિઝનેસ ને સેલ્સ ને બધું કરે છે. મેં કીધું યાર મારથી આ બધું નહીં થાય, કેમ કે મને તો શું કેમેરા ફિયર છે, એટલે હું નહીં કરીશ. પછી મેં વિચાર્યું, પછી મેં છે ને ક્લબ જોઈન કર્યું. એક આવું હતું કે જે લોકોને ઇન્ફ્લુએન્સર બનવું હોય ને, એવું એક ઓનલાઈન ક્લબ હતું. એટલે મેં એ જોઈન કર્યું. ત્યાં બધા બડિંગ ઇન્ફ્લુએન્સર્સ હોય કે જે લોકોને હજુ ઇન્સ્ટાગ્રામ પર આવું કંઈક ચાલુ કરવું અને કંઈક નોલેજ હોય. તો સૌથી પહેલા મેં ટ્રાવેલ બ્લોગર તરીકે ચાલુ કર્યું. મને ટ્રાવેલનો શોખ હતો, મારી પાસે ઘણો બધો ટ્રાવેલ કોન્ટેન્ટ હતો. હું ટ્રાવેલ કરવા જાઉં એટલે વિડીયોઝ, પિક્ચર્સ બધું લેતા હોઈએ, એટલે રીલ્સ તો બની જાય. એટલે મેં પેલા ટ્રાવેલ બ્લોગિંગ ચાલુ કર્યું. એનું આખું અલગ પેજ હતું, પણ એ ચાલ્યું નહીં. મને ખબર પડી ગઈ કે ભાઈ એ મારું નીશ નથી. બીકોઝ તમે આજે ઇન્સ્ટાગ્રામ પર તમારે કંઈ બી કરવું હોય, તમારે પ્રોફાઇલનું એક નીશ કરવું પડે, ફાઇન્ડ કરવું પડે કે ભાઈ આ મારો પ્રોફાઇલનો સબ્જેક્ટ છે. અનલેસ અન્ટિલ યુ આર અ સેલિબ્રિટી અને તમે ઓલરેડી કોઈ મોડેલ હોય જેનો હાઈ લેવલની રીચ હોય અને તમે હાઈ લેવલના ફોલોઅર્સ હોય, તો તમે ગમે તે પોસ્ટ કરો ચાલે. પણ જ્યારે તમારે ચાલુ કરવું હોય તો એક નીશ પકડવી પડે. એટલે એ નીશમાં એવું થયું કે મેં કીધું ટ્રાવેલ મારી નીશ નથી, બીકોઝ આઈ કેનોટ પોસ્ટ ટ્રાવેલ કોન્ટેન્ટ એવરી ડે. અને મારી પાસે નવું કોઈ ટ્રાવેલ કોન્ટેન્ટ હતું નહીં. હું ટ્રાવેલ કરું, ફરવા જાઉં ત્યારે બનાવું. અને મને શું છે, પેલા ગેજેટ્સ લઈને ફરવાનો શોખ નહીં. આપણે મોબાઈલથી જેટલું થાય એટલું કરવાનું. એટલે પછી મેં કીધું ના, આ તો મારી નીશ નથી. પછી મને એક જણાએ, પછી મેં સર્ચ કર્યું કે હાઉ કેન આઈ ફાઇન્ડ માય નીશ. એમાં નીશમાં એવું હોય કે ભાઈ તમે એવું કઈ વસ્તુ છે તમે ડેઈલી કરી શકો, એવરી સિંગલ ડે યુ આર ડુઈંગ ઇટ. તમને રાત્રે 2 વાગે ઉઠાડીને બોલવાનું કહે ને, તમે 1 કલાક બોલી શકો. અને તમને ગમે ત્યારે સ્ટેજ ઉપર માઇક પકડાવે, તમને કેમેરા ફિયર કે સ્ટેજ ફિયર ના થવું જોઈએ. તો કીધું આવું તો હું ખાલી સેલ્સ માટે જ બોલી શકું. સેલ્સ છે, માર્કેટિંગ છે, બ્રાન્ડિંગ છે કે બિઝનેસ છે કે મોટિવેશન છે, આવા તેવા માટે આ ટોપિક્સ પર હું ગમે ત્યારે બોલી શકું, એની ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ. એટલે પછી મને એમ થયું કે સેલ્સ ઇઝ માય નીશ. અને એ વખતે મેં કેટલાક જોયા સેલ્સ કોચ છે ને, US UK ના કેટલાક સેલ્સ કોચ, બધાના એ લોકોના પ્રોફાઇલ શું જોતો હતો, એ લોકોને ફોલો કરતો હતો. તો મને ખબર પડી કે આ બધી વસ્તુ તો હું બોલી શકું જે આ લોકો બોલે છે. પછી મેં નક્કી કર્યું કે હવે મારે સેલ્સ માર્કેટિંગ પર જ વિડીયો બનાવવા છે અને બિઝનેસ વિડીયો બનાવી શકું. કોઈને બિઝનેસ ટિપ્સ જોઈએ તે હું આપી શકું. એ વચ્ચે બિઝનેસ વિડીયો એક મૂકી દેવાનો. એ ચાલુ કર્યું. એટલે મને ઘણા લોકોને જોતા થયા કે ભાઈ અમદાવાદની અંદર, ઇન્ડિયાની અંદર અલગ અલગ લેવલ પર લોકો મારા વિડીયો જોતા થયા. અને પછી મને DM આયા. હવે ના એ DM આયા કે ભાઈ અમારે તમારી સાથે એસોસિએટ કરવું છે, મારે તમારી સાથે કોર્સ બનાવવો છે. પછી 1-2 કંપનીઓ હતી ઓનલાઈન એડટેક પ્લેટફોર્મ, જે લોકોએ મને અપ્રોચ કર્યો કે તમે એક કોર્સ બનાવો સેલ્સનો ને અમારા એડટેક પ્લેટફોર્મ પર તમે કોર્સ મૂકો. એટલે પછી મેં કોર્સ ડિઝાઇન કર્યો, કોર્સ બનાવ્યો, કોર્સ અપલોડ કર્યો. એ લોકોના પેઇડ કોર્सेस લીધા લોકોએ. પછી મેં 1-on-1 મેન્ટરિંગ સેશન ચાલુ કર્યા કે કોઈને આજે સેલ્સ કોચિંગ જોઈતું હોય મારી જોડે, તો 1 કલાકનું સેશન એ લોકો મારી સાથે ઝૂમ કોલ પર બુક કરી શકે. એ રીતે પછી એ ઝૂમ કોલનું સેશન્સ ચાલુ કર્યા. પછી મીનવાઇલ ગયા વર્ષ, એક્ઝેક્ટ 1 વર્ષ પહેલા, એટલે એપ્રિલ મહિનામાં મને શિવાલિક ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોન આવ્યો કે ભાઈ તમે એઝ અ સેલ્સ એજ્યુકેટર તરીકે તમે અમારી ટીમમાં જોડાવો. પછી મેં ત્યાં ઇન્ટરવ્યુ આપ્યો, મેં ગેસ્ટ લેક્ચર આપ્યો. અને ના પછી 1 વર્ષ આજે થઈ ગયું કે હું હવે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટમાં બી જઉં છું એઝ અ સેલ્સ માર્કેટિંગ પ્રોફેસર. એટલે ધેન ઇટ ઓલ કન્ટિન્યુડ. આખી જર્ની જે છે સેલ્સ ક્રિએટર, સેલ્સની જર્ની, એ આખી મારી સેલ્સ વિથ જયની જર્ની આ રીતે ચાલુ થઈ. અને રિયલ એસ્ટેટનું જે આપણે ચાલે છે તો આખું અલગ જ વસ્તુ છે. હા, એ બહુ ડિફરન્ટ છે. તો એ બે ડિફરન્ટ કેવી રીતે કરો છો? ઇન ધ સેન્સ તમે આજે તમારી ગાંધીનગરમાં આટલી મલ્ટિપલ સ્કીમ્સ ચાલી રહી છે, રાઈટ? એની સાથે તમે આજે શિવાલિકમાં બી જોડાયેલા છો એઝ અ લેક્ચરર. તમે કહું જેવી રીતે ઓનલાઈન તમે જે બી કોર્સ આપો છો, ઝૂમ પર બી તમે 2 કલાકના કોર્सेस આપો છો, એઝ વેલ એઝ તમારું જે ઇન્સ્ટા પેજ છે
સેલ્સ વિથ જય, એમાં બી તમારું હું બી ખુદ જોતી હોઉં છું, રાઈટ? તો એ બી તમારું ચાલુ જ હોય છે, રાઈટ. સો એ બધું કેમના મેનેજ? સો કેવું છે, હવે રિયલ એસ્ટેટ બિઝનેસ જે છે એ તો એની રીતે ચાલે જ છે. હવે એમાં કેવું છે, મારો એક્ટિવ રોલ નથી, એમાં મારો પેસિવ રોલ છે. કેમ કે મારી નીચે સમજો કે મેનેજર્સ છે. હવે કોઈ બી ક્લાયન્ટ આવે તો મારી ઉપર કોલ આવે, હું એમને સાઇટ ઉપર આવવા માટે ઇન્વાઇટ કરું. સાઇટ ઉપર આવે એટલે મારા મેનેજર્સ એમને પ્રોજેક્ટ સમજાવે, આ તે બધું. જ્યારે ફાઇનલ નેગોશિએશન કરવાનું હોય ને ત્યારે જ હું બેસું. એટલે એ વસ્તુ આખી અલગ ચાલે છે. અને એ વસ્તુ કેવી છે કે સવારે 10 થી 6 હું એ કરું છું, જે મારો મેઇન કોર બિઝનેસ છે. હવે જે આ બધી બીજી બધી વસ્તુ છે, વિડીયો શૂટિંગ છે કે મારા જે 1-on-1 સેશન્સ છે, એ બધું 6 વાગ્યા પછી કરતો. 6 વાગ્યા પછી આપણે ઘરે જઈએ રાત્રે, ત્યારે બેસીને એના પર વિડીયોઝ બનાવું. ઘણી વખત મને ટાઈમ મળે તો ઓફિસમાં બી વિડીયો બનાવી દઉં. બીકોઝ હવે કેવું છે, મારે વિડીયો બનાવવા માટે કોઈ સ્પેસિફિક ટાઈમલાઈન મૂકવાની જરૂર નથી. મને અડધો કલાક ફ્રી મળે તો આઈ કેન શૂટ અ વિડીયો. હવે ટોપિકનું એવું છે કે ટોપિક મારે છે ને વિચારવા નથી પડતા. હું બીજા સેલ્સ કોચને ફોલો કરતો હોઉં, હું ઘણા બધા જોડે લોકો જોડે વાતો કરતો હોઉં, તો એમાંથી મને છે ને ટોપિક મળી જાય. એટલે હું ટોપિક શું કરું, ડાયરીમાં લખી રાખું, ભાઈ મારો નેક્સ્ટ વિડીયો આ ટોપિક પર હશે. ખાલી મને ટોપિક ખબર હોય કે આ ટોપિક વિશે મારે બોલવાનું છે, એના માટે હું 2-3 આગળ 5-10 મિનિટ પ્રેક્ટિસ કરી લઉં. અને પછી મીન વાઇલ આઈ એમ શૂટિંગ ધ વિડીયો, હું સ્ક્રિપ્ટ બનાવી અને પછી એડિટ કરી અને અપલોડ કરી દેતો હોઉં છું. સો તમે જ્યારથી સ્કૂલિંગ કર્યું યા ફિર કોલેજમાં હતા ત્યારથી બસ માઇન્ડસેટ લઈને જ આવ્યા હતા કે હું રિયલ એસ્ટેટમાં જઈશ? એટલે અમારે કેવું છે, આખી ફેમિલી છે ને એ ટોટલ રિયલ એસ્ટેટમાં જ છે. મારા દાદા બી આ જ ફિલ્ડમાં હતા, મારા મમ્મી બી આ જ ફિલ્ડમાં હતા, મારા નાના બી આ જ ફિલ્ડમાં હતા, એટલે સિવિલ એન્જિનિયર હતા. સો અમારું આખું ફિલ્ડ છે ને એન્જિનિયરિંગનું ફિલ્ડ છે. હવે પપ્પાનો બિઝનેસ 1990 થી હતો, પણ ડેવલપર તરીકે અમે 2009 માં બન્યા. એની પહેલા 2002 થી 2009 મારા પપ્પાની એસ્ટેટ એજન્સી હતી ગાંધીનગરની અંદર. એટલે 2002 ની અંદર એ વખતે ઓફિસ હોય, ગાડી હોય, સ્ટાફ હોય, એવી એસ્ટેટ એજન્સી ખાલી મારા ફાધરની જ હતી ગાંધીનગરની અંદર. પણ પછી એ એસ્ટેટ એજન્સી અમે 2009 માં બંધ કરી અને 2009 થી અમે એઝ અ ડેવલપર તરીકે બન્યા. અને એ લગભગ મારું જે એન્જિનિયરિંગ પત્યું ને 2008 માં પત્યું. એટલે 2008 માં મારું એન્જિનિયરિંગ પત્યું અને પછી મેં MBA કર્યું 2008 થી 2010. 2010 પછી મેં એક ગાંધીનગરમાં કલ્પતરુ કરીને કંપની છે, એમાં મેં 3 વર્ષ જોબ કરી. એટલે મારું જે આખું વિઝન હતું કે મારે રિયલ એસ્ટેટમાં એન્ટર થવું છે, એ વિઝન મારું ક્લિયર થયું 2010-11 માં. કે જ્યારે હું જોબ કરતો હતો એ વખતે મને એમ થયું કે ભાઈ હવે હું મારે જોબ નથી કરવી, પણ મારે બિઝનેસમાં, પપ્પાના બિઝનેસમાં એન્ટર થવું છે. અને 2013 માં હું બિઝનેસમાં એન્ટર થયો. મીનવાઇલ 2009 થી 2013 સુધી બિઝનેસ થોડો ગ્રો થઈ ગયો હતો. પપ્પા બી 2009 માં જોઈન થયા ત્યારે એમને રિક્વાયરમેન્ટ નહોતી, પણ 2013 આવતા એમને બી રિક્વાયરમેન્ટ એક ભાઈ હવે છોકરાઓ જોડાય. તો હું ને મારો બ્રધર 2012 માં જોઈન થયો, હું 2013 માં જોઈન. એટલે એ રીતે અમે લોકો રિયલ એસ્ટેટમાં આવ્યા. પણ મારું જ્યારે ભણતો હતો કે કોલેજમાં હતો ત્યારે મારું મનમાં નહોતું કે હું રિયલ એસ્ટેટમાં એઝ અ બિલ્ડર તરીકે બની. એવું કોઈ વિઝન જ નહોતું, કેમ કે એ વખતે કોઈ ઓપોર્ચ્યુનિટી કે એવું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હતી નહીં કે આપણે મનમાં વિચારી શકીએ કે હું બિલ્ડર બની શકું. હવે શું વિઝન જાય છે તમારું પ્રોપર રિયલ એસ્ટેટ માટે? હવે તો વિઝન એવું છે કે આઈ વોન્ટ ટુ ડુ એવરીથિંગ ઇન રિયલ એસ્ટેટ. એટલે રિયલ એસ્ટેટની અંદર જ્યાં બી આપણે જે બી કરી શકીએ, એવરીથિંગ આઈ વોન્ટ ટુ ડુ. ચાહે એ આપણું બિલ્ડર તરીકેનું હોય, એજન્સી તરીકેનું હોય, કે હવે આવી રીતે નોલેજ તરીકેનું હોય, કે કોલેજ કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ તરીકેનું હોય. સો આઈ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ એવરીથિંગ. હા, એક્ટિવલી તો આઈ વિલ ઓનલી બી એબલ ટુ ડુ રિયલ એસ્ટેટ ડેવલપર. અને બીજું કેવું છે કે અમે લોકો ગાંધીનગરમાં 53 યર્સ થઈ ગયા છે અમને રહે. એટલે મારા પપ્પા 8 વર્ષના હતા અને મારા દાદા 1970 માં અહીંયા ગાંધીનગરમાં રહેવા. ત્યારે ગાંધીનગર જંગલ હતું. એટલે અમારું કોર ફોકસ એ જ છે કે ભાઈ ગાંધીનગરને ડેવલપ કરો અને બહાર ક્યાંય જવાનું કોઈ ગણતરી નથી. ઇટ્સ પ્યોરલી ગાંધીનગરમાં જેટલું કામ થાય એટલું ગાંધીનગરમાં જ કરવું છે. એટલે શાંતિથી સાંજે ઘરે જવા મળે અને શાંતિથી સવારે ઓફિસ આવવા મળે. સો ગાંધીનગરને તમને ડેવલપ કરવું છે, તમે આટલું વિઝનથી આવો છો. અત્યારે ઘણા બધાને બેઝિકલી જે આઈટી ફિલ્ડથી છે યા ફિર જે ઇન્ડિયન્સ બી છે કે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, તો એ લોકોના મગજમાં ક્યાંક ને ક્યાંક મુંબઈ, પુણે યા ફિર બેંગ્લોર, હૈદરાબાદ, દિલ્હી, એ બધી સિટીઝ ક્યાંક ને ક્યાંક એમના મગજમાં છે. એના પછી જો એ લોકો ગુજરાત પર બી આવે છે ને, તો એ લોકોની અત્યારે બી એ છે કે અમદાવાદ, ગુજરાતને આજકાલ જે નોન ગુજરાતીઝ છે યા ફિર જે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે, રાઈટ, સો એ લોકો ગુજરાતને એક જ રીતે જોવે છે, ગુજરાત ઇઝ અમદાવાદ, રાઈટ. સો હવે એ પોઈન્ટ ઓફ વ્યૂ પર ક્યાંક ને ક્યાંક હવે હું બી રિયલ એસ્ટેટ ફિલ્ડથી જોડાઈ રહી છું, રાઈટ. સો ક્યાંક ને ક્યાંક હું બી જોઉં છું કે લોકોના મગજમાં બહુ બધું ચેન્જ આવી રહ્યું છે, માઇન્ડસેટ બદલાઈ રહ્યા છે કે ગુજરાત ઇઝ નોટ જસ્ટ અમદાવાદ, રાઈટ. ગાંધીનગર બી કઈ છે, અને ગાંધીનગર નહીં, ગુજરાતમાં ઘણું બધું ગ્રો થઈ રહ્યું છે. સો ગાંધીનગર એક જાતે જ પોતાની આઈડેન્ટિટી ક્રિએટ કરી રહ્યું છે. સો એ ક્યાં સુધી જશે, એનું ફ્યુચર ક્યાં સુધી, આપણે બધા જોઈ તો રહ્યા છે, બટ તમારું વિઝન ક્યાં સુધી જાય છે? મારું ફોકસ કેવું છે કે હું હજુ એક્ઝેક્ટ રિયલ એસ્ટેટ ફિલ્ડ ઉપર વિડીયોઝ નથી બનાવતો, પણ તમે જેમ રિયલ એસ્ટેટ ફિલ્ડ ઉપર વિડીયોઝ બનાવો છો, પ્યોર રિયલ એસ્ટેટ ઉપર, કે તમે કોઈનો પ્રોજેક્ટ શોકેસ કર્યો, કે આપણે ગિફ્ટ સિટીનો શોકેસ કર્યું, ગિફ્ટ સિટી વિશે બોલ્યા. સો ઇટ ઓલ મેક્સ સેન્સ, બીકોઝ લોકોને હવે ખબર પડે છે, આ જ વિડીયો વાયરલ થાય છે, આ જ વિડીયો લોકો જુએ છે અને એમને ખબર પડે છે કે વોટ ઇઝ ગિફ્ટ સિટી, કે આટલું મોટું ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કે જે વર્લ્ડમાં હજુ બીજે કોઈ દેશમાં છે નહીં. અરે બીજા કોઈ દેશમાં લગભગ 3-4 જ આવા ટેક સિટીઝ છે અને હવે ચોથું ઇન્ડિયાની અંદર આવ્યું છે.
સો આટલા મોટા લેવલ પર એક ટેક સિટી ગાંધીનગરમાં આવ્યું છે. ગાંધીનગર ઇઝ ઓલરેડી ફેમસ બીકોઝ ઓફ ઇટ્સ અ પ્લાન્ટ સિટી. કેમ કે ઇન્ડિયાની અંદર ચંદીગઢ પછી સેકન્ડ નંબરનું પ્લાન્ટ સિટી ગાંધીનગર હતું લા કાર્બુઝિયરની ડિઝાઇન ઉપર. એટલે ગાંધીનગર ઇઝ અ પ્લાન્ટ સિટી. પણ લોકો શું છે, હજુ લોકોને ખબર નથી. લોકોને ગાંધીનગર તો નાનું ટાઉન હશે, જંગલ હશે. પણ જયારે લોકો હવે વિઝિટ કરે છે ને આઉટસાઇડ થી, મુંબઈ, દિલ્હી, પુણે, પંજાબ કે સાઉથ થી, ત્યારે લોકોને ખબર પડે છે ગાંધીનગર ઇઝ સમથિંગ બિગ. પ્લસ ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ લો. આપણે મેટ્રો સ્ટેશન, હવે મેટ્રો લેન આવી ગઈ જે ગાંધીનગર અમદાવાદને જોડે છે. તમે હવે લગભગ 6-8 મહિના પછી તો તમે ગાંધીનગરથી ગમે ત્યાં જઈ શકશો ઓલ ઓવર અમદાવાદમાં મેટ્રોથી. બીજું ગાંધીનગર ઇઝ નાઉ બિકમિંગ અ ટ્વિન સિટી. ગાંધીનગર અને અમદાવાદ હવે એક બની રહ્યું છે અને ગિફ્ટ સિટીને ગણો તો ટ્રાય સિટી બની રહ્યું છે. સો નાઉ ગાંધીનગર જેવું કશું અલગ નહીં રહે. અમદાવાદ એટલું વિશાળ થઈ રહ્યું છે કે બધું હવે એક જ થઈ જશે. પણ ગાંધીનગર સ્ટીલ ઇઝ વેરી પ્યોર બીકોઝ અહીંયા ગ્રીનરી વધારે છે, અહીંયા એર ક્વોલિટી વધારે સારી છે, અહીંયા જે લેવલ ઓફ લિવિંગ છે એ બી શું છે, પીસફુલ છે. લોકોને હજુ બી એમ લાગે છે ભાઈ રહીએ આપણે ગમે ત્યાં, જ્યાં સુધી જોબ કરીએ, પણ રિટાયરમેન્ટ તો ગાંધીનગરમાં જ રહેવું છે બીકોઝ એ પીસફુલનેસ બીજે ક્યાંય મળતી નથી. તો એ બધું જોતા ગાંધીનગર બૂમ થશે જ. અમદાવાદ તો બૂમ થવાનું જ છે. વિથ ગાંધીનગર, ગિફ્ટ સિટી બધું બૂમ થશે. એટલે લોકોને હવે લાગશે કે ના, આપણે ગુજરાત ગાંધીનગરમાં જઈને શિફ્ટ થઈએ એવું. સો લોકોનું ક્યાંક ને ક્યાંક બહુ જ એ રીતે બદલાઈ રહ્યું છે કે કાઇન્ડ ઓફ હું અહીંયા રહું, મને બધું મળી રહ્યું છે, સેફટી ઇઝ મેઇન. પણ અમુક કસ્ટમર હોય છે ને, લોકોના મગજમાં એવું છે કે યાર આ તો બોમ્બે વાળી પ્રાઇસ છે, યા ફિર મેં યહાં पे लूं, इससे अच्छा है कि मैं बॉम्बे ले लूं, पूना ले लूं. કે લોકોને એવું લાગે છે ગિફ્ટ સિટી છે, બબલ છે, એક દિવસ તમારું ગાંધીનગરનું બબલ ફાટી જશે. મનમાં તો શું છે, બધા ખ્યાલો આવવાના જ છે. જો, અને હજુ બી કેવું છે કે ગાંધીનગરની તમે સ્પેસિફિકલી વાત કરો ને તો ઘણાને એમ લાગે કે અહીંની પ્રાઇસ અને બોમ્બેની પ્રાઇસ સેમ છે, પણ એ સાચી વાત નથી. બીકોઝ તમે આજે બોમ્બેમાં કયું લોકેશન જુઓ છો ને એના ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ મુંબઈમાં કયા લોકેશનની વાત કરો. તો ભાઈ એકદમ તમે નોર્થ મુંબઈમાં સિટીથી એકદમ દૂરની વાત કરતા હોય તો ઓકે કે ભાઈ ત્યાંની પ્રાઇસ ને એની પ્રાઇસ સેમ છે, પણ ધીસ ઇઝ અ ગાંધીનગર કોર. હવે તમે મુંબઈ કોરની વાત કરો તો હમણાં હું મુંબઈ ગયો તો એક ડેવલપરને મળવા માટે, ત્યાં મારો એક સેમિનાર હતો. અહીંયા આપણી વારની પ્રાઇસ 45,000 રૂપિયા છે, હાઈએસ્ટ ગાંધીનગર. ત્યાં આગળ મીડિયમ પ્રાઇસ ફૂટની 45,000 રૂપિયા. તો હાઉ કેન ઇટ બી સેમ? આજે વિલે પાર્લેની અંદર 45,000 રૂપિયા ફૂટે વેચાય છે, અહીંયા આપણે 45,000 રૂપિયા વારે વેચીએ છીએ. તો ઇટ ઇઝ 9 ટાઈમ્સ તમે એમ જોવા જાવ તો. એટલે એ નથી સેમ. હા, એમ કહું મુંબઈમાં ભાઈ હવે મેઇન સિટીથી તમે નવી મુંબઈ સાઈડ 30 કિલોમીટર દૂર જતા હોય કે 50 કિલોમીટર દૂર જઈને ફ્લેટ લેતા હોય, તે વસ્તુ અલગ છે. અને ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ડિસ્ટન્સ. હવે ડિસ્ટન્સ કેવું, લોકો એમ કે આટલું દૂર આવવાનું, પણ દૂર કેવું છે, તમે કયા પોઈન્ટ ઓફ વ્યૂ થી દૂર જુઓ છો એ ઇમ્પોર્ટન્ટ. અમારું ઉદ્ગમ બિંદુ શું છે દૂરનું, ડિસ્ટન્સનું. ઘણા લોકો મને એમ કે ભાઈ મારા છે કે અમદાવાદ થી ગાંધીનગર આટલું દૂર આવું તોય મને આટલું મોંઘું મળે કરતા અમદાવાદ ગોપાલમાં નથી લો. સર તમે દૂર કહો છો, પણ તમે દૂર ક્યાંથી કહો છો? આજે એક કામ કરો, આપણે કોઈ મોટા લેન્ડમાર્ક ને તમે પોઈન્ટ ઓફ સેન્ટર ઓફ પોઈન્ટ મૂકો. તમે મૂકો એરપોર્ટ થી, તો એરપોર્ટ થી તમે ગાંધીનગર આવવું હોય તો તમારે 20 મિનિટ્સ થાય. એરપોર્ટ થી તમારે સાઉથ બોપલ જવું હોય તો 1 કલાક થાય. મેં કહું તમે કયા પોઈન્ટ ઓફ થી, તમે કયા પોઈન્ટ થી તમે સ્ટાર્ટ કરો છો ને ત્યાંથી તમને ખબર પડે કેટલું દૂર પડે. હવે તમે એરપોર્ટ જવું હોય, તમારે રેલવે સ્ટેશન જવું હોય, તમારે એપોલો હોસ્પિટલમાં ઇમરજન્સીમાં કોઈને દાખલ કરવા હોય તો ગાંધીનગરથી હજુ બી તમે ફટ કરીને 10-15 મિનિટમાં પહોંચી જશો. તમે સાઉથ બોપલથી એ નહીં પહોંચી શકો. સો ઇટ ઇઝ ઓલ અબાઉટ ડિસ્ટન્સ ઇઝ મેઝર્ડ, કે તમે કયું લેન્ડમાર્ક સિલેક્ટ કરો છો ડિસ્ટન્સ માટે. એટલે લોકોના મનમાં કેવું છે, ઘણી વખત લોકો આવું બધું કહેતા હોય નેગોશિએટ કરવા માટે કે ભાઈ આવું બધું બોલીશ એટલે પ્રાઇસ ડાઉન થશે, પણ લોકોને મનમાં ખબર જ છે કે ભાઈ ગાંધીનગર ઇઝ ગોઈંગ ટુ બી ફ્યુચર, અમદાવાદ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર સિટી. બીકોઝ હવે સમજો ઓલિમ્પિક્સ આવવાનું છે તો ઓલિમ્પિક્સના સ્ટેડિયમ ને બધું ડેવલપ થશે, તો ક્યાં થવાનું? ગાંધીનગર અમદાવાદની વચ્ચે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવે છે, એ બી અમદાવાદમાં પહોંચ્યો છે. અહીંથી તમારે મેટ્રોથી સીધું તમે રેલવે સ્ટેશન પહોંચીને બુલેટ ટ્રેન પકડીને મુંબઈ જઈ શકશો. 3-4 કલાકની અંદર મુંબઈ પહોંચી જવાશે બુલેટ ટ્રેન. સો આ બધી વસ્તુ એવી છે ને કે ગાંધીનગર ઇઝ અ વેરી સ્ટ્રેટેજિક લોકેશન. હવે તમે ધોલેરા સિટીની વાત કરો તો એ બી ગાંધીનગર થઈને જ બધું જવાનું છે. સો ઇટ ઇઝ ઓલ લાઈક વેરી સ્ટ્રેટેજિક લોકેશન. ઇટ ઇઝ અ કેપિટલ સિટી. હવે કોઈ બી દેશની અંદર, કોઈ બી રાજ્યની અંદર કેપિટલ ઉપર તો હંમેશા ગવર્મેન્ટનું ફોકસ હોય જ. અને જો બીજેપીની ગવર્મેન્ટ હજુ 5 વર્ષ ચાલશે તેન ગાંધીનગર ઉપર જ ફોકસ છે. ગિફ્ટ સિટી ઇઝ ગોઈંગ ટુ બી સમથિંગ વેરી વેરી બિગ. એન્ડ હું તો કેવું માનું છું કે કોઈક આજે મારા બી કોઈ કસ્ટમર આવીને મને એવું કહે છે ને કે આ સ્કીમમાં તો મને આટલામાં મળે છે આ જ પર્ટિક્યુલર એરિયામાં, બટ તમે આ સ્કીમ મને કહી રહ્યા છો ત્યાં આગળ કેમ આટલામાં મળે છે? તો બેઝિકલી મારું તો પર્સનલી એવું માનવું છે કે કોઈ બી એરિયાનો ભાવ નથી હોતો. ટ્રુ, વેરી ટ્રુ. પર્ટિક્યુલર કોઈ બી સ્કીમનો ભાવ હોય છે. સાચી વાત છે. હું તો કહું છું કે હા, બાજુમાં તમને 32માં મળશે, પણ હું તમને 40 વાળું બી બતાવીશ, 45 વાળું બી બતાવીશ. આ એરિયાનો ભાવ તમે છોડી દો. તમે એવું ના વિચારો કે તમને પીડીપીયુ એરિયા વધારે કોસ્ટલી પડશે, તમે એની બાજુ સરગાસણ જઈ રહ્યા છો તો એ તમારો ઇકોનોમિકલ એરિયા છે. બરોબર છે. સો એ મારા કન્સેપ્ટમાં જ નથી, કેમ કે જે તે એરિયાનો ભાવ છે, યસ એ આપણે કન્સિડર કરી શકીએ, પણ એનાથી બી ઇમ્પોર્ટન્ટ છે કે જે તે તમે કયા સ્કીમમાં જાઓ છો, કયા ડેવલપર જોડે જાઓ છો અને કેવી જગ્યાએ રહેવા માટે જાઓ છો, એ વધારે ઇમ્પોર્ટન્ટ કરે છે કે તમે કઈ પ્રાઇસ આપી રહ્યા છો.
જો આમાં કેવું છે, કોઈ બી પ્રોજેક્ટ તમે જેમ કીધું વેરી વેરી ટ્રુ કે ભાઈ આમાં એરિયાનો ભાવ નથી હોતો, આમાં સ્કીમનો ભાવ હોય છે. બીકોઝ આમાં એવું નથી કે સરગાસણ બાજુની જમીન સસ્તામાં મળે છે ને રાયસણ બાજુની જમીન મોંઘામાં મળે છે, કે પછી રાંદેસણની જમીન સસ્તામાં મળે છે ને કુડાસણની મોંઘામાં મળે છે, એવું નથી. જમીનોના ભાવ બધે સેમ છે. આજે કોઈ બી પ્રોજેક્ટ, આજે એઝ અ ડેવલપર હું પ્રોજેક્ટ લોન્ચ કરું ને તો હું જે પ્રાઇસ મૂકું ને એ બી વિચારીને મૂકતો ને એમાં મેઇનલી 3 ફેક્ટર આવે. એક હોય લેન્ડ કોસ્ટ, એક આવે કન્સ્ટ્રક્શન કોસ્ટ અને એક આવે મારો પ્રોફિટ આવે. રાઈટ. હવે લેન્ડ કોસ્ટ અહીંયા બી સેમ છે ને મારે કુડાસણમાં જઈશ તો બી સેમ છે, સરગાસણમાં જઈશ તો બી સેમ છે. કન્સ્ટ્રક્શન કોસ્ટ બી સેમ જ આવવાની છે, કેમ કે હું બી જે સિમેન્ટ સ્ટીલ વાપરું છું બીજા એ જ સિમેન્ટ સ્ટીલ વાપરે છે. હવે વાત ક્યાંય ઊભી રહે છે કે ભાઈ હું પ્રોફિટેબિલિટી કેટલી સેટ કરું છું એના ઉપર થાય. પણ હા, માન લો કે હું એક પ્રોજેક્ટ લોન્ચ કરું અને મારી બાજુમાં સેમ ટાઈમ પર બીજો એક પ્રોજેક્ટ લોન્ચ, તો હવે કન્સ્ટ્રક્શન કોસ્ટની ક્યાં ફરક પડશે? માન લો હું પ્રીમિયમ પ્રોજેક્ટ બનાવું છું અને એ મિડ સેગમેન્ટનો પ્રોજેક્ટ બનાવે તો ઓબ્વિયસલી મારી કન્સ્ટ્રક્શન કોસ્ટ ને એની કન્સ્ટ્રક્શન કોસ્ટમાં 25% ફરક પડશે. હવે માની લો કે એણે જમીન 10 વર્ષ પહેલા લીધેલી ને મેં જમીન આજે લીધી તો લેન્ડ કોસ્ટમાં ફરક પડશે. હવે માન લો એની લેન્ડ કોસ્ટ બી ડાઉન છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ બી ડાઉન છે અને પ્રોફિટ માન લો આજે હું બી 20 રૂપિયા પકડું ને એ બી 20 રૂપિયા પકડે ને તો મારો ફ્લેટ 100 રૂપિયાનો થશે ને તો એનો ફ્લેટ 80 રૂપિયાનો પડશે. 100%. એટલે ઘણી વખત લોકોને એમ થાય કે ભાઈ તમારે બે પ્રોજેક્ટ બાજુમાં છે, આમ છે, તમારી લેન્ડ પ્રોજેક્ટ જોડે સ્ટાર્ટ થયો છે, બધું સ્ટાર્ટ થયું તો બી આનો પ્રોજેક્ટ આનો ફ્લેટ 80 રૂપિયામાં પડે છે અને તમારો ફ્લેટ 100 રૂપિયામાં પડે છે. ત્યારે મારે બી ક્લાયન્ટને સમજાવવું પડે કે સર આ રીતનું છે. પણ હા, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ક્લાયન્ટને ફરક નથી પડતો કે ભાઈ મને તમે તમારી લેન્ડ કોસ્ટ શું છે અને પેલી કન્સ્ટ્રક્શન કોસ્ટ શું છે. બટ મેઇન ઇમ્પોર્ટન્ટ ઇઝ કન્સ્ટ્રક્શન ક્વોલિટી. આજે હું પ્રીમિયમ પ્રોજેક્ટ બનાવું છું તો મારી પ્રાઇસ બીજા કરતા 10% ઊંચી જ રહેવાની છે. તમે મારા પાસ પ્રોજેક્ટ જઈને જોઈ લો, આજે બી 4 વર્ષ જૂનો પ્રોજેક્ટ બી તમને 1 વર્ષ જૂનો કેમ લાગે છે? બીકોઝ ઇટ્સ અ પ્રીમિયમ પ્રોજેક્ટ. સો ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ કોસ્ટ. એટલે ઘણા લોકોને એવું મિસકન્સેપ્શન હોય છે મનની અંદર. એન્ડ સેકન્ડ મેઇન થિંગ જે હું બી મારા કસ્ટમરને કહું છું કે તમે કયા પ્રોજેક્ટમાં જાઓ છો, હાઈ ડેન્સિટી પ્રોજેક્ટમાં જાઓ છો કે લો ડેન્સિટી પ્રોજેક્ટમાં જાઓ છો. આજે કોઈ બી બિલ્ડર એક પ્લોટ લીધો, એ ઈચ્છે તો એમાં 7 બી બિલ્ડિંગ ઊભા કરી શકે, 8 બી કરી શકે, 4 બી કરી શકે અને 2 બી કરી શકે. બરાબર. સો આજે તમે એવું વિચારો છો કે મને નીચે યુ સ્પેસ મળે, મારા બાલ્કનીથી ઓલવેઝ ઓપન વ્યૂ હોય, મારી બાજુમાં અડીના બાલ્કની ના હોય, રાઈટ, હું એકદમ ગીચમાં રહેવા ના જતો રહું, તો યસ તમે એવી જગ્યાએ જાઓ કે જે બિલ્ડરે લો ડેન્સિટી પ્રોજેક્ટ આપ્યો છે, જેણે 2 જ બિલ્ડિંગ ઊભા કર્યા. એ જે બેર છે તો એ તો આપણે સામે આપણી ડિમાન્ડ એ છે તો આપણે બેર કરવું જ પડશે કે આપણો ફ્લેટ 350 વાળનો હશે, બાજુવાળાનો 400 વાળનો હશે તો બી આપણો મોંઘો હશે, કેમ કે ક્યાંક ને ક્યાંક આપણને જગ્યા વધારે મળી રહી છે. અનધર થિંગ કે આજે ઘણા પ્રોજેક્ટ એવા હોય છે કે મોસ્ટલી આજે 10 માંથી 9 પ્રોજેક્ટમાં નીચે કમર્શિયલ આવે છે, પણ એક પ્રોજેક્ટ એવો આવે કે જેમાં નીચે કમર્શિયલ નથી. ઇટ ઇઝ અ પ્યોર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. તો સડનલી તમારું ત્યાં ચેન્જ થઈ જાય છે કે ભાઈ પ્યોર રેસિડેન્શિયલ અને આમાં નીચે કમર્શિયલ છે, then પ્યોર રેસિડેન્શિયલ બીકમ્સ પ્રીમિયમ. બીકોઝ એમાં કેવું છે, તમારે બિલ્ડિંગની ફેસ વેલ્યુ તમારા કમર્શિયલ થી આવે. હવે કમર્શિયલમાં નીચે ગમે તે દુકાન આવી જાય તો તમારી બિલ્ડિંગની આખી ફેસ વેલ્યુ ડાઉન થઈ જાય. એટલે ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ એ છે કે જ્યારે સિલેક્શન કોઈ બી કરતું હોય ને તો એને આ બધા 6-7 પોઈન્ટ્સ વિચારીને જ સિલેક્શન કરવું જોઈએ. ઓકે, તો આપણે અત્યારે બેઝિકલી એવી રીતે વાત કરી. હું બી આજ સુધી કસ્ટમર રિવ્યુ થી જોઉં, બીકોઝ આઈ એમ અ રિયલ એસ્ટેટ એજન્ટ, આઈ એમ અ રિયલ્ટર. તો મેં આજ સુધી ક્યારેય નથી વિચાર્યું. ઓકે, મેં જે બી વિચાર્યું હોય, હું મારા કસ્ટમરને શું પીચ કરું યા ફિર બતાવું, તો એ 3 જ વસ્તુ પર છે ને એને ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ, મારા કસ્ટમરનું બજેટ. સેકન્ડ, કે એ બજેટમાં હું કઈ સારી ક્વોલિટી, મતલબ એક પ્રીમિયમ ક્વોલિટીનો પ્રોજેક્ટ આપું. અને થર્ડ, મારા કસ્ટમરની લોકેશન, જે નાની મોટી ડિમાન્ડ હોય દરેક કસ્ટમરની, એ ફૂલફિલ થાય, રાઈટ. સો મારા તો ખાલી આ 3 જ પોઈન્ટ ઓફ વ્યૂ છે. બસ એ 3 પોઈન્ટ ઓફ વ્યૂ ની સામે મારી જોડે છે there are lot ઓપ્શન, રાઈટ. મારી જોડે 10 ઓપ્શન હશે, હું ક્લાયન્ટને એમાંથી 5 બતાવીશ ને મારો ક્લાયન્ટ એ 5 માંથી 1-2 કરશે. એટલે લાઈક પર્સનલી મારું કામ છે ખાલી પ્રોપર્ટી ફિલ્ટરાઇઝ કરીને હું મારા કસ્ટમરને એક ટ્રસ્ટ અપાવું છું. બીકોઝ હું માર્કેટમાં છું, હું તમને આજે આટલા વર્ષોથી ઓળખું છું, તો મને ખબર છે કે તમે કઈ ક્વોલિટી આપશો, કોઈ બીજો શું ક્વોલિટી આપશો. સો મારા પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી આ 3 પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારવાનું હોય છે. કસ્ટમર વિચારે છે તો એ બી એક 3 પોઈન્ટ ઓફ વ્યૂ થી વિચારે છે, કે જે ડિસિઝન મેકર છે એ વિચારે છે કે મારું બજેટ થઈ જવું જોઈએ. જનરલી મેં બી જોયા છે કે જે ડિસિઝન મેકર હોય છે ને એ લોકોને બીજી વસ્તુથી કઈ જ નથી પરવા હોતી. એને કેવું હોય છે કે એક તો મારું બજેટ સેટ થઈ જાય, બીજી વસ્તુ મારી ફેમિલીને. સો પછી ફેમિલીમાં આવ્યું સેકન્ડ થિંગ, એ જે લેડી આવી, એ આઈધર વર્કિંગ વુમન હોય કે હાઉસ વાઇફ હોય, રાઈટ. સો એ ક્યાંક ને ક્યાંક એની બેઝિક નીડ જોવે છે કે લાઈક કિચન વગેરે, એન્ડ એને જે રીતે હોલ, બેડરૂમ અને બાથરૂમની સાઇઝીસ જોઈતી હતી એ મળી ગઈ. એન્ડ થર્ડ, કે જે મારી જનરેશન યા ફિર કહેવાય ને કે ટીન એજના જે બેબીઝ છે, જે કિડ્સ છે, એ લોકો જોવે છે કે ઓકે મને એવું મળી જશે ને કે મારા ફ્રેન્ડ્સ આવશે, એની જોડે હેંગ આઉટ કરી શકે, ચીલ આઉટ કરી શકે, રાઈટ. સો આજે કોઈ બી ફેમિલી કોઈ બી વસ્તુ સિલેક્ટ કરે છે તો એ બી આ 3 પોઈન્ટ ઓફ વ્યૂ થી, અને હું બી આ 3 પોઈન્ટ ઓફ કરીને જે લોકોને બતાવું છું. બરાબર. બટ આજે એઝ અ ડેવલપર તમે કોઈ સ્કીમ લાવી રહ્યા છો યા ફિર તમે કોઈ નવું પરચેસ કરી રહ્યા છો લેન્ડ,
હું એક ઘર વેચવાની છું યા ફિર 100 ઘર વેચવાની છું અલગ અલગ કસ્ટમરને, અને કસ્ટમર એક ઘર લેવાનો છે, બટ એની સામે તમે જે લેન્ડ લઈ રહ્યા છો તો એ બહુ મોટી અમાઉન્ટ થઈ ગઈ, રાઈટ? કે તમારે એની ઉપર 100, 200, 300 મોટો ફ્લેટ, કોઈ મોટો પ્લોટ લે તો 1000 ફ્લેટ તમારે ડેવલપ કરીને આપવાના છે. સો એમાં તમે કયા પોઈન્ટ ઓફ વ્યૂ આમ જોઈને ચાલો છો કે યસ હું અહીંયા જગ્યાએ લેન્ડ લઉં એન્ડ ઓલ, અને એના પછી બી જ્યારે તમે લેઆઉટ સિલેક્ટ કરો છો, આજે ઇન્ટિરિયર આપણે સિલેક્ટ કરીએ ઘરનું, હું મારા લેવલમાંથી જોઉં તો એમાં હું મારી બેઝિક નીડ જોઉં કે ઓકે મને આવી રીતે નીડ જોઈએ છે, મારે અહીંયા ઝૂલો જોઈએ છે યા ફિર અહીંયા ડબલ બેડ જોઈએ છે કે નહીં, વોટ એવર કાઇન્ડ ઓફ. સો એના પછી તમારો બી સેકન્ડ ફેઝ એવી રીતે આવે કે ઓકે ચલો તમે લેન્ડ ડિસાઇડ કરી લીધું, જેવી રીતે અમે બજેટ એન્ડ એરિયા ડિસાઇડ કરી લીધો. સો તમે એક લેન્ડ ડિસાઇડ કરી લીધું, એના પછી તમે પ્રોજેક્ટ લાવો છો, એ પ્રોજેક્ટનું લેઆઉટ ડિસાઇડ કરો છો કે ઓકે અહીંયા હું 3-4 BHK મૂકીશ, એ બી બહુ ક્વેશ્ચન માર્ક હોય છે કે હું અહીંયા 3-4 BHK લાવું એ સક્સેસફુલ થશે, 2-3 BHK લાવું એ સક્સેસફુલ થશે. એના પછી બીજો ક્વેશ્ચન હોય છે કે એની અંદરનું લેઆઉટનું શું અલગ કરું. પછી થર્ડ હોય છે કે એના પછી હું કઈ એવું યુનિક વસ્તુ લાવું કે જે મારા પ્રોજેક્ટને અલગ કરે, રાઈટ? સો એ બધું જે ડિસાઇડ કરતા, બીકોઝ રિસ્ક ફેક્ટર આજે કોઈ નાનો બી બાયર છે એ અફોર્ડેબલ પ્રોપર્ટી બી લઈ રહ્યું છે તો એમાં બી રિસ્ક ફેક્ટર છે કે હું આજે લઉં છું તો કાલ ઉઠીને મારા ભાવ વધશે ઘટશે, હું ઘાટામાં નહીં જવું, મારી જોડે કઈ ફ્રોડ નહીં થાય. આજે તમે બી આટલું મોટું ઇન્વેસ્ટ કરો છો તો ક્યાંક તમને બી એવું હોય છે કે મારો પ્રોજેક્ટ સક્સેસ થશે કે નહીં થાય, એ અલ્ટિમેટલી તમારા મગજમાં હોય છે. તો આજે તમે જે બી સ્કીમ પ્રોજેક્ટ લાવો છો તો બેઝિકલી તમે શું મગજમાં લઈને ચાલો છો કે હું કઈ પ્રોસેસર ફોલો કરું. હું લેટેસ્ટ એક્ઝામ્પલ આપું, જે અમારો અત્યારે નવો પ્રોજેક્ટ છે. સો બેસિકલી અમે જ્યારે લેન્ડ જોવા જઈએ ને ત્યારે અમારું એક કોઈ બી બિલ્ડરને આજે પ્રોજેક્ટ મૂકવો હોય ને ત્યારે મનમાં એક વસ્તુ નક્કી હોય કે આજે હું મારે એક અફોર્ડેબલ પ્રોજેક્ટ મૂકવો છે, એક મિડ સેગમેન્ટનો પ્રોજેક્ટ મૂકવો છે કે પ્રીમિયમ સેગમેન્ટનો પ્રોજેક્ટ મૂકવો છે. આ બધાની ઉપર અંતે તો બિલ્ડરના મનમાં એ જ હોય કે મને રૂપિયા સામે કેટલા પૈસા મળશે. બટ ધેન કેટલાક બિલ્ડર એવા હોય કે જે લોકો એમ વિચારે કે પૈસા તો ઠીક છે પણ આ પ્રોજેક્ટ કરીશું તો આપણને માર્કેટ વેલ્યુએશન, માર્કેટ બ્રાન્ડ નેમ શું મળશે. સો બેસિકલી આજે જેમ કે હું કોઈ પ્રોજેક્ટ લઉં તો અમે લોકો કેવું છે મોસ્ટલી પ્રીમિયમ અને અપર પ્રીમિયમ સેગમેન્ટમાં જ પ્રોજેક્ટ કરીએ છીએ, મિડ સેગમેન્ટ પ્રોજેક્ટ નથી કરતા. સો ફર્સ્ટ ઓફ ઓલ અમે લોકો એવી લેન્ડ શોધવા જઈએ કે જે લોકેશન એનું બેસ્ટ હોય, જેથી કરીને કે સૌથી પહેલી વસ્તુ જે હું કન્વિન્સ કરું ને ક્લાયન્ટને લોકેશન ઉપર કરતો, કેમ કે લોકેશન એક એવી વસ્તુ છે ને કે ક્લાયન્ટ ચેન્જ નહીં કરી શકે. તમે આજે ઘરની અંદર પ્લાન ચેન્જ કરી શકશે, ટાઇલ્સ ચેન્જ કરી શકશે, નળ ચેન્જ કરી શકશે, બધું ચેન્જ કરી નાખશે, લોકો ભેગા થઈને ગાર્ડન બદલી નાખશે, એમ્યુનિટીઝ બદલી નાખશે, પણ જે પ્રોજેક્ટનું લોકેશન છે ને એ ચેન્જ નહીં કરી. સો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર મી ઇઝ કે મને એક સારું લોકેશન મળે. એ મને થોડું મોંઘું મળશે ને તો બી મને વાંધો નથી, કેમ કે મને ખબર છે કે હું એને ઊંચા ભાવમાં ફ્લેટ વેચી બતાવીશ, પણ મને સારું લોકેશન મળવું જોઈએ. પછી શું થાય કે એકવાર લોકેશન અમે સિલેક્ટ કરીએ પછી અમે આજુબાજુના પ્રોજેક્ટ સ્ટડી કરીએ કે ભાઈ આજુબાજુના પ્રોજેક્ટમાં કેટલા વારના ફ્લેટ છે અને કેટલા વેચાયા, આજુબાજુના પ્રોજેક્ટમાં કઈ કઈ એમ્યુનિટીઝ છે, આજુબાજુના પ્રોજેક્ટમાં કોમર્શિયલ કેટલું છે, કેટલું કોમર્શિયલ નથી, કેટલું કર્યું છે, અપ્રોચ શું છે, બાજુમાં ગાર્ડન કેટલો દૂર છે, મંદિર કેટલું દૂર છે, આ બધું અમે જોતા હોય. આ બધું જ્યારે અમે સિલેક્ટ કરીએ ને પછી અમે નક્કી કરીએ કે ભાઈ હવે અહીંયા આપણે કેટલા વારના ફ્લેટ મૂકવા છે અને કઈ કઈ એમ્યુનિટીઝ આપણે અંદર મૂકવી છે. કેમ કે હું જે એમ્યુનિટીઝ મૂકીશ ને એમાંથી કંઈક મારી પાસે યુનિક ફીચર છે, તમે વાત કરી એ અમારા દરેક પ્રોજેક્ટમાં એક યુનિક ફીચર હોય, કેમ કે એ જ મારો સૌથી મોટો સેલિંગ પોઈન્ટ. કેમ કે ફ્લેટ તો હું બી આપું છું અને બીજા 150 બિલ્ડર બી આપે છે. હું બી પ્રીમિયમ ક્વોલિટીની ટાઇલ્સ નાખીને આપીશ ને તો બીજા 150 બિલ્ડર બી નાખીને આપશે. પણ એવું તો શું છે મારા પ્રોજેક્ટની અંદર જેને કારણે હું 10% એક્સ્ટ્રા ચાર્જ કરું છું અને તો બી લોકો મારી ત્યાં બુક કરે છે. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ યુનિક ફીચર, આપણે જેને યુએસપી કહીએ. હવે એ અમારા આર્કિટેક્ટની જોડે બેસીને ડિઝાઇન કરવી પડે. અને અમારી જે યુએસપી હોય છે ને એમાં એક વસ્તુ એવી હોય છે કે અમારા જે મોસ્ટલી જે ફ્લેટ્સ હોય છે ને એમાં કોઈ ઓફ લોકેશન ફ્લેટ નથી હોતા. તમે આજે સમજો એક બિલ્ડર, જેટલા બી બિલ્ડર છે ગાંધીનગરમાં, એ લોકો પ્રોજેક્ટ તો બધા મૂકી દે છે, બરોબર, પ્રોજેક્ટ ચાલુ બી થઈ જાય છે, શરૂમાં શું છે 25-50% માલ ઇન્વેસ્ટર થ્રુ વેચાઈ બી જાય છે. પણ આજે જ્યારે ઇન્વેસ્ટરનો માલ વેચાય છે ને એ એકચ્યુઅલમાં ઇટ ઇઝ નોટ અ રિયલ સેલ. રિયલ સેલ તમારું ક્યારે થાય જ્યારે એન્ડ યુઝર જે દસ્તાવેજ કરાવીને ઘરની અંદર ફર્નિચર કરીને રહેવા આવશે ને લાઇટ ચાલુ કરશે ને એ તમારો રિયલ યુઝર. ઇન્વેસ્ટર વાળા ફ્લેટ તમારે ફરી વેચવાના છે. એટલે એક સમય તમને એમ લાગે કે યાર મેં 500 ફ્લેટની સ્કીમ મૂકી 200 ફ્લેટ વેચાઈ ગયા, પણ એ 200 તમારે ફરી તો વેચવાના ને ઇન્વેસ્ટરના. એટલે એકચ્યુઅલમાં તમારું સેલ તો ઝીરો જ થયું ઇનિશિયલી. હવે થાય છે શું કે જ્યારે શરૂમાં કેવું થાય, ઇન્વેસ્ટર સારા લોકેશનના ફ્લેટો લઈને જતા રહે, પછી બચે બિલ્ડર પાસે કયા 30% છેલ્લે ફ્લેટો બચે, બધા ઓફ લોકેશન ફ્લેટ, જેમાં સામે કંઈક બીજી બિલ્ડિંગ આવી જતી હોય કે ગાર્ડન ના દેખાતો હોય કે હવા ઉજાસ ના આવતી, અંધારીઓ ફ્લેટ પડતો હોય. મારી થિંકિંગ એ છે, મારું જે સાયકોલોજી એ છે કે હું સૌથી પહેલા આર્કિટેક્ટને એમ જ કહું કે મારો એક બી ફ્લેટ ઓફ લોકેશનનો ના હોવો જોઈએ મારી સ્કીમમાં. બધા ફ્લેટ મારે હવા ઉજાસ વાળા જોઈએ, બધા ફ્લેટ મારે પ્રીમિયમ લોકેશનના જોઈએ, બધા ફ્લેટ મારે સામે કંઈક ને કંઈક ઓપનનેસ મળવી જોઈએ. પછી આવે અમારું એમ્યુનિટીઝ ઉપર. તો એમ્યુનિટીઝની અંદર હવે અમે એવું નક્કી કર્યું છે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે
હોટલમાં જેમ આપણે રિસેપ્શન એરિયા હોય એ ટાઈપની બિલ્ડિંગ બનાવી, જેમાં કોન્સિયર્જ સર્વિસ ને આ તે હોય, તો એ ટાઈપના અમે બિલ્ડિંગ્સ હવે ડિઝાઇન કરીએ છીએ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફોયર હોય, એમ્યુનિટીઝ હોય, આ બધી વસ્તુઓ હોય, સારું ગાર્ડન આવે, એમાં બી ડેન્સ લેન્ડસ્કેપિંગ હાયર અમે લોકો જે લેન્ડસ્કેપ ડિઝાઇનર હાયર કરીએ છીએ, આર્કિટેક્ટ હાયર કરીએ છીએ, એ બી ટોપ લેવલના કરીએ છીએ, જેથી કરીને શું થાય કે અમારે એ બધી એમ્યુનિટીઝ વિશે બહુ કહેવું ના પડે અને એ લોકોનો પોતાનો જ સોલિડ એક્સપિરિયન્સ હોય. એ રીતે અમે બધું પ્લાન કરતા હોઈએ છીએ અને પછી અમે મૂકીએ કે ભાઈ હવે આપણે 300 વારના ફ્લેટ, 400 વારના ફ્લેટ કઈ રીતના મૂકવા છે, માર્કેટમાં આજુબાજુમાં કયા કોમ્પિટિશનમાં શું ચાલે છે, એન્ડ ધેન વી સ્ટાર્ટ મેકિંગ અવર સેલ્સ એન્ડ માર્કેટિંગ ટેક્ટિક્સ. આ રીતનું આખું અમારું થિંકિંગ પ્રોસેસ જતું હોય છે એક પ્રોજેક્ટ લોન્ચ કરતા પહેલા. ઓકે, સો આ એક મારા પોઈન્ટ ઓફ વ્યૂ, પછી તમારા પોઈન્ટ ઓફ વ્યૂ. સો થર્ડ આવ્યું જે એન્ડ યુઝર ની આપણે વાત કરીએ છીએ, રાઈટ? બાયર એ આઈધર એન્ડ યુઝર છે યા ફિર ઇન્વેસ્ટર, રાઈટ? એના પોઈન્ટ ઓફ વ્યૂ શું હોવા જોઈએ તમારા મંતવ્ય? આજે હું કોઈ બી પ્રોપર્ટી ખરીદી રહી છું યા ફિર હું કોઈ પ્રોપર્ટી સજેસ્ટ કરી રહી છું કોઈને બી, રાઈટ? સો એના શું મેઇન કન્સિડર, લાઈક આજે દરેકની પ્રાયોરિટી અલગ અલગ છે, બરાબર? કે કોઈને કિચન મોટું જોઈએ છે, કોઈને વોશરૂમ, કોઈને પ્રાઇવસી, યા ફિર કોઈને એમ્યુનિટીઝ, યા ફિર કોઈને એવું છે કે ઓકે મને એમ્યુનિટીઝ થી કઈ ફરક નથી, બસ મને આ વસ્તુ જોઈએ, રાઈટ? અમુક લોકો વાસ્તુ કોન્શિયસ હોય છે, સો અમુક લોકો કંઈક લેઆઉટ કોન્શિયસ હોય છે કે ઓકે અમે લોકો હવે બંને વર્કિંગ છીએ તો વી ડોન્ટ વોન્ટ કે અમે ટ્રેડિશનલ વે માં જઈએ, અમને કંઈક એવું જોઈએ, રાઈટ? બધાનું અલગ અલગ હોય છે. સો મેઇન થિંગ ઇઝ દેટ કે જે મેઇન છે કે આજે કોઈ બી કસ્ટમર ફ્લેટ લેતા પહેલા બધાની પ્રાયોરિટી રાખે છે, એ પ્રાયોરિટી બી પહેલા જે પોઈન્ટ્સ છે કે જે મગજમાં લઈને આજે જવું પડે. હું આજે કોઈક જગ્યાએ તમારો પ્રોજેક્ટ છે અને કોઈ બીજાનો પ્રોજેક્ટ છે, ઓકે મારું એમાં મારી બધી પ્રાયોરિટી ફૂલફિલ થઈ ગઈ, બટ એના પછી બી કંઈક છે કે કંઈક એવા પોઈન્ટ્સ હોવા જોઈએ. આજે હું કંઈક વિચારું છું કે લોકેશન છે યા ફિર એની ક્વોલિટી છે, કોઈક ને કોઈક એવા પોઈન્ટ હોય દરેકના મગજમાં અલગ ચાલતા કે આ વસ્તુ તો મેન્ડેટ હોવી જ જોઈએ, બીજી હોય ના હોય. તો તમે શું માનો છો કે કયા એવી વસ્તુ છે કે જે મેઇન થિંગ હોવી જોઈએ કે હું પ્રોપર્ટી લઈ રહી છું કે લઈ રહ્યો છું તો આ વસ્તુ હોવી જ જોઈએ, બીજી હશે કે નહીં હોય એ ચાલશે? જો આમાં કેવું છે, બે જાતના તમે વાત કરી કે એક ઇન્વેસ્ટર હોય અને એક રિયલ યુઝર હોય. યસ. હવે જે ઇન્વેસ્ટર હશે ને, બેસિકલી એને આ બધા મેટરથી કોઈ ફરક નથી પડતો, બીકોઝ ઇન્વેસ્ટરને કેવું છે કે આજે પ્રોજેક્ટના જ્યારે ખાડો ખોદાય છે ત્યારે મેં પૈસા નાખ્યા અને જ્યારે બિલ્ડિંગ બનશે ને ત્યારે હું એક્ઝિટ થઈ જઈશ. અને જે બી આપણે જેમ કે બિલ્ડર છે કે એમના ઇન્વેસ્ટર બેઝ છે કે ચેનલ પાર્ટનર છે એમનું ઇન્વેસ્ટર બેઝ છે, એ બધા આ જ ફંડા પર કામ કરતા હોય છે. ઘણા ઇન્વેસ્ટર તો સાઇટ પર જોવા બી નથી આવતા ને એમને બ્રોશર મોકલ્યું તે બી નથી જોતા, એ કે હા તમે કહો ત્યાં પૈસા હું નાખી દઈશ. આંધળો વિશ્વાસ હોય, ટ્રસ્ટ બિલ્ડ એક થઈ ગયેલો હોય. હવે કેવું થાય કે જ્યારે ઇન્વેસ્ટર હોય એમાં તમે જ્યાં બી ઇન્વેસ્ટ કરો ને એક રેશિયો છે આપણે ફાઇનાન્સની અંદર, ડિમાન્ડ સપ્લાય રેશિયો. હવે સમજો કે આજે હું કોઈ જગ્યાએ પૈસા નાખું છું અને એ વસ્તુ 3 વર્ષે કે 4 વર્ષે રેડી થવાની છે, તો મારે એઝ અ ઇન્વેસ્ટર એ જોવું પડે કે 4 વર્ષે મારો જે પ્રોજેક્ટ છે એવા કેટલા પ્રોજેક્ટ માર્કેટની અંદર હશે, આજુબાજુમાં કેટલા પ્રોજેક્ટ હશે. બીકોઝ સમજો કે હું આજે એક અફોર્ડેબલમાં હું ઇન્વેસ્ટ કરું છું એક ઇન્વેસ્ટર તરીકે, જે હું સજેસ્ટ નથી કરતો કોઈ બી ઇન્વેસ્ટરને. હું એક જ વસ્તુ કહું, તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો પ્રીમિયમ પ્રોજેક્ટમાં જ કરજો, બાકી ના કરતા, બીકોઝ તમને મિડ અને અફોર્ડેબલમાં બેનિફિટ નહીં મળે. કેવું થાય, અફોર્ડેબલ પ્રોજેક્ટમાં જે ઇન્વેસ્ટ કરે શરૂમાં તો ઠીક છે, મને માર્કેટમાં 40,000નો એવરેજ ભાવ ચાલતો હોય અને તમને 30,000માં મળી ગયો, ખુશ થઈ જાય કે મેં તો 40નો ફ્લેટ 30માં બુક કર્યો, અને બિલ્ડર બી કહે કે હા સર તમને 40નો ફ્લેટ 30માં મેં આપ્યો. પણ એ અફોર્ડેબલ પ્રોજેક્ટ છે, એનો ભાવ કોઈ દિવસ 40 થવાનો જ નથી, એ ઓલરેડી હાઇપ અને બબલ કરેલો રેટ છે. એટલે જ્યારે ઇન્વેસ્ટરને એ વિચારવું પડે કે ભાઈ મારે કયા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવું અને મને શું ઇન્વેસ્ટરે પોતે વિચારવું પડે. આજે સમજો કે અફોર્ડેબલ પ્રોજેક્ટ જ્યારે રેડી થશે ને ત્યારે એવા બીજા 50 પ્રોજેક્ટ ચાલતા હશે, અને એવા હરેક પ્રોજેક્ટની અંદર માની લો કે 10% બી ઇન્વેસ્ટરો હોય અને એક પ્રોજેક્ટની અંદર 100 ફ્લેટ બી હોય તો 10 કરીને તમારા 50 × 10 એટલે 500 ફ્લેટ એમાં વેચવા નીકળ્યા હશે જ્યારે તમે ફ્લેટ વેચવા કાઢ્યો. મિડ સેગમેન્ટના માન લો મેક્સિમમ પ્રોજેક્ટ અત્યારે મિડ સેગમેન્ટના હોય છે, જેની અંદર માન લો 35 થી લઈ 40 નો ભાવ હોય. હવે એવા બી માર્કેટની અંદર સમજો 100 પ્રોજેક્ટ ચાલે છે, પણ આજે તમે એક પ્રીમિયમ વસ્તુ ગણો કે જેનો ભાવ 40-45, ખાલી કહેવાનો નહીં પણ એકચ્યુઅલમાં લોકોને લાગે કે ભાઈ આમાં 45 કે 40 અપાય, એવા પ્રોજેક્ટ બહુ ઓછા છે ગાંધીનગરની અંદર, આપણા સિટીની અંદર કે કોઈ બી જગ્યાએ, જે ટોપ કહેવાય, ટોપ 10% કહેવાય, કે જે એક વખત ડિલિવર થઈ ગયા બટ સ્ટીલ એની ડિમાન્ડ એટલી છે બીકોઝ યુનિક ડિમાન્ડ હોય, કેમ કે યુનિકનેસ છે અને પ્રીમિયમ એ રીતનું મેનેજ કરેલું છે, મેન્ટેન કરેલું છે, પ્લાન્ટેશન્સ આ તે એમ્યુનિટીઝ. તો ઇન્વેસ્ટરે આ બધું જોવું જોઈએ કે તમે અફોર્ડેબલ મીડ, પ્રીમિયમ આ તે એમ્યુનિટીઝ બધું જ તમારે ઇન્વેસ્ટરે જોવું પડે. જ્યારે એન્ડ યુઝરની વાત આવે છે એ લોકો તમે જેમ કીધું એ પ્રમાણે બધું જોતા હોય છે કે ભાઈ કિચનની સાઇઝ શું છે, કે આજે આપણે એમ્યુનિટીઝની અંદર બીજી કઈ વસ્તુઓ આપણે હેન્ડલ કરી રહ્યા છે, કે મારા છોકરાઓ માટે કઈ વસ્તુઓ અહીંયા આગળ છે, કઈ એમ્યુનિટીઝમાં, કેમ કે છોકરા ગ્રો થવાના, એમને બી શું છે કે આજુબાજુમાં બધે નેબર્સ કેવા છે, પડોશમાં કોણ છે, આ બધી ડિટેલ વસ્તુ એમણે જોઈ. સો એઝ અ ઇન્વેસ્ટર તમે જ્યારે વાત કરો છો ત્યારે ઇન્ટરનલ તમે ના જુઓ તો ચાલે, પણ એઝ અ એન્ડ યુઝર લોકો બધું જ જોતા હોય છે. બાલ્કની કેટલી મોટી છે, ટાઇલ્સ કઈ વાપરી છે, નળ કયા નાખેલા છે, મારા પડોશમાં કોણ છે, લિફ્ટ કેટલી આપો છો, એમ્યુનિટીઝમાં શું છે, તમારા પાસ પ્રોજેક્ટ મારે જોવા છે.
સો એન્ડ યુઝરે આ બધું જ જોવું પડે, ઇન ડેપ્થ એમણે જોવાનું છે કે એમણે રહેવાનું છે, એમણે વેચવાનો કોઈ ઉદ્દેશ્ય નથી. તમે જેમ કીધું એમ કે કેટલાક લોકો એવા હોય કે મારી ફર્સ્ટ પ્રોપર્ટી છે, મારે એમ્યુનિટીઝ જોડે કોઈ લેવા દે ને, મારે ઘરે છત જોઈએ છે, અત્યારે હું રેન્ટ ઉપર રહું છું. તો મોસ્ટલી એ લોકો છે ને મિડ અને અફોર્ડેબલ કેટેગરીમાં મૂવ થતા હોય છે. જો આજે બજેટ હશે તો મિડમાં જતા રહેશે, બજેટ નહીં હોય તો અફોર્ડેબલમાં જશે, કેમ કે એમને છત જોઈએ, બીજું કશું નથી જોઈતું. એ કે સવારમાં હું જોબમાં જાઉં, સાંજે આવું, ગાડી પાર્ક થાય અને હું ઘરમાં રહું, એટલી જ વસ્તુ મારે જોઈએ છે, ત્રીજી કઈ વસ્તુ મારે જોઈતી નથી. તો એવા લોકો મિડ અફોર્ડેબલમાં જતા હોય. કોઈકને એમ થાય કે ના મારે થોડીક એમ્યુનિટીઝ જોઈએ, સારું ગાર્ડન જોઈએ, તો મિડમાં જાય. પણ જે લોકોને એમ છે કે ના મારી પાસે ઓલરેડી એક મકાન છે, એક બંગલો છે, પણ મારે હવે એવી જગ્યાએ શિફ્ટ થવું છે કે જ્યાં આગળ મને સાંજે હું નીચે વોક કરવા જાઉં ને તો મને પીસફુલનેસ મળી જાય, એવા લોકો પ્રીમિયમમાં જતા હોય. સો એઝ અ એન્ડ યુઝર આ બધું જોવું પડે, પણ એઝ અ ઇન્વેસ્ટર મેઇનલી તમારે ઉપરથી જોવું પડે કે કઈ કઈ વસ્તુઓ તમને ક્યાં બેનિફિટ થશે. અને એ કેવું છે, જાતે રિસર્ચ ના કરી શકે એટલા માટે શું છે, ચેનલ પાર્ટનર્સ હોય છે હેલ્પ કરવા માટે. એ ગાઈડ કરે કે સર આ બિલ્ડરનો પ્રોજેક્ટ પ્રીમિયમ હોય છે, આ બિલ્ડરનો પ્રોજેક્ટ મિડમાં છે, ને કેમ કે એ જ કહી શકે છે. એટલે એ વસ્તુ બી એઝ આપણે સો યસ, બેઝિકલી ક્યાંક ને ક્યાંક આજે મારી જોડે કોઈ કસ્ટમર આવે છે ને તો મારા મગજમાં હું મારા સ્ટાફને બી એઝ વેલ એઝ એવું જ આપું છું કે આજે કોઈ કસ્ટમર આપણી ઓફિસે વિઝિટ કર્યું, ફર્સ્ટ ટાઈમે આવી રહ્યા છે, તો યાર ડાયરેક્ટલી આવીને બેઠું, આપણે ચા કોફી કેમ છો થોડુંક નોર્મલ વાત કરી, પછી ડાયરેક્ટ એ ટોપિક પર તો ક્યારેય ના આવો કે ઓકે કે તમારે 2-3 BHK જોઈએ કે 3 BHK જોઈએ. સો એ એનથી આપણે ક્યારે સજેસ્ટ જ નહીં કરી શકીએ, બીકોઝ મારું મેઇન કામ, હું એવું માનું છું કે એવું છે કે આજે કોઈ બી માણસ આવી રહ્યો છે, એક નાનામાં નાનો અફોર્ડેબલ વાળો આવી રહ્યો છે યા ફિર લક્ઝરી સેગમેન્ટ વાળો આવી રહ્યો છે, આજે કોઈનો ટાઈમ નથી. બરાબર. અને ટાઈમ છે તો બી એ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે મારો, તમારો યા ફિર મારા કોઈ બી કસ્ટમરનો, એ ભલે 50 લાખનું બજેટ લઈને આવ્યું છે કે 5 કરોડનું, બંનેનો ટાઈમ મારા માટે એટલો જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? બરાબર છે. સો ઇફ હું એને ડાયરેક્ટ કઈ બી સજેસ્ટ કરીશ તો એના બી ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે અને મારો બી ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. સો એ મારું કામ છે કે આજે મારે કસ્ટમરને એક સાચું ગાઈડ કરવું. ફર્સ્ટ ઓફ ઓલ આ હું માનું છું, મારા કસ્ટમરને હું બહુ સાચું ગાઈડ કરું. સેકન્ડ થિંગ ઇઝ ધેટ કે મારા કસ્ટમરનો હું ટાઈમ વેસ્ટ થતો બચાવું, રાઈટ? બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને થર્ડ બી ઇમ્પોર્ટન્ટ છે કે હું મારા ક્લાયન્ટના પૈસા વેસ્ટ થતા બી બચાવું. બીકોઝ આજે હું ઇફ મારા ફાયદાથી કોઈ કસ્ટમર મારી જોડે એવી રીતે આવ્યું છે કે તમે મને આ જ ભાવમાં લઈ આપો, અને હું એવું લઈ બી આપું બટ ક્વોલિટી સારી નથી, તો હું કદાચ એવું માનું છું કે એ ખાલી મારો છે ને કમાણી હશે. બરાબર. બટ હું મારા કોઈ કસ્ટમરને એવું નથી માનતી, એ લોકો તો મારી મૂડી છે. ક્યાંક ને ક્યાંક મને જે મળવાનું છે એ બધું એમના રેફરન્સ થ્રુ મળવાનું છે ને મારું વ્યાજ છે. સો બેઝિકલી આ 3 મારી ડ્યુટી છે જે મારે કમ્પ્લીટલી પૂરી કરવાની છે. ટ્રુ. કેમ કે એ લોકો પોતાનું આખું સેવિંગ નાખી દે છે. આપણે તો ઠીક છે કે પ્રોફિટ લઈને નીકળી ગયા, કે આપણને જે કમિશન મળ્યું લઈને નીકળી ગયા, પણ એમને તો પોતાની જીવનની આખી સેવિંગ નાખી દીધી અંદર. એટલે એમને ગાઈડ કરવું ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એમનું સેટિસ્ફેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, બીકોઝ આ બિઝનેસ આખો રેફરન્સ પર જ જાય છે. જયભાઈ, તમે અહીંયા આવ્યા એના માટે થેન્ક્સ અ લોટ. એન્ડ એ મારા માટે બહુ ગર્વની વસ્તુ છે કે આજે મારો ફર્સ્ટ પોડકાસ્ટ હતો, મારી ફર્સ્ટ યુટ્યુબ જર્ની તમારાથી સ્ટાર્ટ થઈ. સો થેન્ક્સ અ લોટ.